તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત નવા વિડીયો અંદર આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ જીપી ઓફિશિયલ ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. તો પીએસઆઈ ની પરીક્ષા જેને પણ આપેલી છે એના માટે ઘણા બધા મિત્રો સમાચાર ભાઈ દુઃખદ સમાચાર આવતા પેપર ફૂટી ગયો છે. એક વ્યક્તિ ભાઈ ફોન સાથે પકડાઈ ગયો છે, તો શા માટે એને ફોન લઈને શા માટે જવા દીધો? પરંતુ એની સાથે મિત્રો બીજા એક મહત્વના સમાચાર આવ્યા છે જેની અંદર તમને 8 માર્ક્સ નો વધારો છે મળવાપાત્ર થાય છે. કઈ રીતે વધશે? ઓફિશિયલ ન્યૂઝપેપરમાં પણ માહિતી આવે છે કે 8 માર્ક્સ ના જે પણ પ્રશ્નો છે એનો કોઈ મેળ જ નથી. તો આના મિત્રો સ્વાભાવિક છે કે આના માર્ક્સ છે તમને વધવા પાત્ર થાય છે. તેની તમામ અપડેટની આપણે વાત કરી લઈએ. તો મિત્રો આપણે પીએસસી ની જે પણ એક્ઝામ છે એની અંદર તમે જો પરીક્ષામાં વિદ્યાર્થીઓને જો પણ ગણિતના પ્રશ્નો એવા હતા, 8 પ્રશ્નોના જવાબ છે એક પણ નથી. એટલે કે ભાઈ અહીંયા જે પણ પ્રશ્ન પૂછવાનો એમાં નીચે જે પણ જવાબ હોય એક પણ જવાબ છે નહીં. તો આ સ્વાભાવિક છે, આ 8 પ્રશ્નો છે એના માર્ક્સ તમને મળી શકે છે. બાકી ટોટલ 22,500 પરીક્ષાર્થીઓ છે કે જેણે આ પરીક્ષા આપેલી છે. અને પરીક્ષાર્થીઓ હતા એની અંદર પેપર 1 અને પેપર 2 ની અંદર છે 4,000 થી પણ વધુ ઉમેદવારો, એટલે પેપર 1 આપેલું છે અને પેપર 2 માં 4,000 થી પણ વધુ ઉમેદવારો છે એ ગેરહાજર છે. બાકી અહીંયા તમે એ પણ જોયું કે પીએસઆઈ ની 858 જગ્યા ઉપર છે, ટોટલ 75 કેન્દ્રની અંદર છે પરીક્ષા યોજાઈ હતી. જેમાંથી એક કેન્દ્રની અંદર છે મિત્રો શું કહે કે પેપર ફૂટી પણ ગયું છે. એટલે કે ભાઈ જે પણ વ્યક્તિ છે એ મોબાઈલ સાથે પકડાયેલો છે. અને કટ ઓફ ની જો વાત કરો તો મિત્રો તમારો કટ ઓફ જેને પણ 110 માર્ક્સ ની ઉપર હોય એનું ભાઈ સિલેક્શન છે થઈ શકે છે. આ પ્રમાણે અત્યારે હું તમને માહિતી આપું છું. બાકી મિત્રો આના જે પણ ફાઇનલ ડેટા આવે છે કે ભાઈ કેટલા ઉમેદવારો ફાઇનલી પાસ આઉટ થયા છે, શું થયું છે, પરીક્ષા રદ કરવામાં આવે છે કે નહીં. કારણ કે મિત્રો જો આ પરીક્ષાની અંદર કૌભાંડ થયું છે તો ભાઈ પરીક્ષા છે એ આવનારા સમયની અંદર જો એવો નિર્ણય લેવામાં આવે તો રદ પણ છે કરવામાં આવી શકે. કારણ કે ઓલમોસ્ટ જેટલી પરીક્ષામાં કૌભાંડ થયું હોય એ પરીક્ષા મિત્રો ક્યાં ને ઘણા બધા મહિનાઓ સુધી છે એમણે પડી રહેતી હોય છે અને હાઈકોર્ટ પાસે મુદ્દો જાય છે અને પછી પરીક્ષા રદ કરવાનો નિર્ણય આવે એ પ્રમાણે થાય છે. તો આ વખતે મિત્રો સીધા તમને 8 પ્રશ્નોના જે પણ જવાબ ન મળવાના હોવાના કારણે છે એક પણ જવાબ જ નથી એની અંદર. ગણિતના પ્રશ્નો છે. તો તમે મિત્રો એ બધા કયા પ્રશ્ન છે તમને તો ભાઈ ખબર જ છે, તમે એક્ઝામ આપેલી છે તો અમને ભાઈ ખબર છે, પરંતુ તમે ખાસ કરી કોમેન્ટની અંદર છે જણાવજો કે ભાઈ કેટલામાં નંબરનો પ્રશ્ન છે. અને જો જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરી આ માહિતી પણ તમે તમારા સુધી પહોંચાડતા રહીએ. અને મિત્રો જો તમારે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો ખાસ કરી ટેલિગ્રામની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં પણ મિત્રો તમે ડીએમ ડાયરેક્ટ મેસેજ ચેક કરી શકો છો. અને ટેલિગ્રામની અંદર પણ જો મિત્રો તમે જોઈન નથી થયા તો જોઈન થઈ જજો. કારણ કે મિત્રો અમુક માહિતી છે યુટ્યુબ પર હું તમને નથી આપી શકતો, તે માહિતી છે સીધી ટેલિગ્રામની અંદર વિડીયો બનાવીને ક્યારેક આપતો રહીશ. તે માહિતી જાણવા માટે છે ટેલિગ્રામની અંદર જોઈન થઈ જાય મિત્રો. અને આવનારા સમયની અંદર છે તમારે આન્સર કે જાહેર થાય જો પરીક્ષા રદ ન થાય તો ખબર જ છે કે ભાઈ વાંધાર જે છે કરવામાં આવે છે. તો આ 8 પ્રશ્નો છે એની મિત્રો વાંધાર જે થશે. અને મિત્રો 100% ભાઈ તમારા બધા મિત્રોનો જો સાથ હશે તો 8 પ્રશ્નો જે પણ માર્ક આપણે મળે છે એ મિત્રો ફ્રીમાં બધાને 8 માર્ક્સ જે પણ પ્રશ્ન રદ થાય તો એના માર્ક્સ છે મળી જશે. એટલે વાંધારજી ઉપર મિત્રો ડિપેન્ડ કરશે કે આ 8 પ્રશ્નો જે પણ માર્ક્સ છે તમને મળશે કે નહીં મળે. તો મિત્રો 8 પ્રશ્નો પર વધુ વાંધાર જેવો છે કરવામાં આવશે તો ફાઇનલી 100% મિત્રો આ 8 પ્રશ્નો જે પણ માર્ક્સ થાય છે એ આપણે મળી રહેશે. આ પ્રમાણે માહિતી છે. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ટેલિગ્રામમાં જોઈન થવાનું પણ ભૂલતા